સુંદર બતક એની બહેનો સાથે તરતી તરતી વાતો કરે. આ સુંદર બતક છે ને બહુ ચાંપલી છે. એ તરત જ મને પૂછશે, આપના જીવનમાં આજે શિક્ષણનો જે પ્રારંભ થયો એ કેવો રહ્યો? 37 બાળકોના વર્ગમાં 2-3 ને બાદ કરતા મોટા ભાગના બાળકો બીજા રાજ્યના. 8 મહિનાની અંતે મારો આખો વર્ગ એટલું સરસ રીતે ગુજરાતી વાંચતો હતો, સાથે સાથે હિન્દી વાંચતો હતો, સાથે સાથે ઇંગ્લિશ વાંચતો હતો, કે જેના માટે એમ કહેવાયું છે કે ભારતમાં પ્રાથમિક ગણિત શીખવાડવા માટે આટલા સુંદર અને આકર્ષક સાધનો ભાગ્યે જ બન્યા હોય. કે આ અંગ્રેજી માધ્યમની સ્કૂલ મેં શરૂ કરી તો પબ્લિકે પ્રાઇવેટમાંથી ઉઠાડીને એના છોકરા મારી સ્કૂલમાં મૂક્યા. બેન, તમારી પર અમને વિશ્વાસ છે, તમે બહુ જ સરસ ભણાવો છો. મેં મારી બેચને શીખવાડવા માટે જે મહેનત કરી એ આખી મહેનત ઘણા બધા લાખોની સંખ્યામાં લોકોને પ્રભાવિત કરી ગઈ અને એ લોકોએ પણ આનો લાભ લીધો. ગુડ મોર્નિંગ ગુજરાતમાં સ્વાગત છે મિત્રો. હું શૌનક વ્યાસ અને આપણા જીવનમાં સૌથી વધારે મહત્વ કોનું જો એવું પૂછવામાં આવે તો ઘણા બધાનો જવાબ હશે માતા પિતા, પણ ઘણા બધાનો એ પણ જવાબ હશે કે ગુરુ, શિક્ષક. હા, એક બહુ સરસ આપણે ત્યાં ભજન છે, जैसे सूरज की गर्मी से जलते हुए तन को मिल जाए तरुवर की छाया, ऐसा ही सुख मेरे मन को मिला है, मैं जब से शरण तेरी आया मेरे राम. હવે વાત એવી છે કે આપણને ખરેખર એક યોગ્ય ગુરુ મળે ને ત્યારે જ જીવનને સફળતાની દિશા મળતી હોય છે, એક શિક્ષક મળે ત્યારે. પણ એવી પણ વાત છે કે એક શિક્ષક કેટલા વિદ્યાર્થીઓ સુધી પહોંચી શકે. હા, અને એવા શિક્ષક કે જે પોતાના લખાણથી, પોતાના ઇનોવેશન્સથી, પોતાની પદ્ધતિઓથી અમુક 100,000 નહીં પણ લાખો કરોડો વિદ્યાર્થીઓ સુધી પહોંચે, એને કહેવાય ખરા અર્થમાં શિક્ષણની વ્યાપકતા. બરાબર મિત્રો, હવે એવું છે કે એક બહુ સરસ આપણે ત્યાં કહેવાય છે કે ગુરુ ગોવિંદ દોનો ખડે કાકે લાગુ પાય, બલિહારી ગુરુ આપકી ગોવિંદ દિયો બતાય. ગોવિંદ એટલે આમ ઈશ્વરની વાત છે, પણ ગોવિંદ એટલે જે પણ કંઈ તમે જીવનમાં પામવા ઈચ્છો છો એની જે દિશા તમને બતાવે છે ને એ શિક્ષક છે. અને એના માટે બહુ જરૂરી છે કે માત્ર જે પાઠ્યપુસ્તકમાં આવે છે કે જે સ્કૂલમાં ભણાવવામાં આવે છે એનાથી કંઈક અલગ એ શિક્ષક આપને કહે. એ શિક્ષક કોઈ અલગ પદ્ધતિ તરફ વિચારક તરીકે આપને લઈ જાય અને ત્યાં એ આપના માટે શિક્ષણને સુગમ બનાવે અને આપના જીવનમાં એ શિક્ષણને એવી રીતે ભેળવી દે કે જાણે એ આપના જીવનનો હિસ્સો બની જાય. એવા શિક્ષકો છે અને એટલા માટે જ આજે આ જે શિક્ષણ જગત છે એનું સ્તર, એનો વિકાસ બહુ સરસ રીતે થઈ રહ્યો છે. આજે આપણી વચ્ચે એક એવા જ વિભૂતિ છે, એક શિક્ષણવિદ છે, સાથે સાથે સાહિત્યકાર પણ છે, એક ઇનોવેટર છે કે 33 વર્ષથી જે વિદ્યાની સેવા કરે છે, શિક્ષણ જગતની સેવા કરે છે. કેટલાય વિદ્યાર્થીઓએ પોતાના પાઠ્યપુસ્તકોમાં એમની વાર્તાઓને, એમના પાઠને વાંચ્યા છે. એવી કેટલીય પદ્ધતિઓ એમણે ઇન્ટ્રોડ્યુસ કરી છે કે જેના લીધે આંતરરાષ્ટ્રીય સ્તર પર એમના ઇનોવેશન્સને એક નહીં પણ 4-4 વખત સન્માનિત કરવામાં આવ્યા છે. IIM જેવી માતબર સંસ્થાઓ પણ જેમની નોંધ લે છે અને એમની પદ્ધતિઓ દ્વારા શિક્ષણ આપવાની વાતને આગળ વધારે છે. એવા શિક્ષણવિદ અત્યારે આપણી સાથે છે, તો સ્વાગત કરીએ નિકેતાબેન વ્યાસનું. કેમ છો નિકેતાબેન? મજામાં? જી, તો આપનો જ્યારે મેં પરિચય જોયો તો એટલો બધો લાંબો હતો કે મને એમ થયું કે 33 વર્ષ ભલે મોટો સમયગાળો છે, પણ એમાં આપે જે અચીવ કર્યું છે, એક નહીં પણ અનેક વાર આપે અલગ અલગ જગ્યાએથી અલગ અલગ મોટી સંસ્થાઓ અને કાર્યક્રમોમાં શ્રેષ્ઠ શિક્ષકના એવોર્ડ જીત્યા છે. તો મને એમ કહો કે આપના જીવનમાં આજે શિક્ષણનો જે પ્રારંભ થયો એ કેવો રહ્યો? આપની જર્ની શું હતી શિક્ષણ સાથેની? એક શિક્ષક તરીકે જ્યારે કામ કરીએ ને તો ઘણા બધા પડકારોનો સામનો કરવો પડે છે. એક વખત મને એવો વર્ગ મળ્યો
કે જે અમદાવાદ મહાનગરના છેવાડાની શાળા અને નવી જ શરૂ કરેલી સરકારી શાળા. એટલે જ્યારે શાળા નવી શરૂ કરીએ ત્યારે સૌથી પહેલાં નામાંકન બહુ જ અગત્યનું હોય છે. તો હવે તો સરકારે સરસ કાયદા બનાવ્યા છે કે આરટીઈ દ્વારા આપણે બાળકની ઉંમર જોઈએ અને એને ભરતી કરી શકીએ. 37 બાળકોના વર્ગમાં 2-3 ને બાદ કરતાં મોટાભાગના બાળકો બીજા રાજ્યના. અને એ લોકો કદાચ એમના રાજ્યમાં પ્રાઇમરી એજ્યુકેશન લીધું હોય કે નહીં એ પણ એક સવાલ હતો. પણ એના ઘરમાં એ દિવસે પણ ગુજરાતી ભાષામાં વાતચીત નહોતી થતી. એ લોકો એમની જે સ્ટેટ લેંગ્વેજ હોય એમાં જ વાતચીત કરે. એટલે એને આરટીઈથી ભરતી થઈને સીધું 5મા ધોરણમાં એ બાળક આવી ગયેલું. પણ જે 4 ધોરણ સુધી ગુજરાતી માધ્યમમાં ભણીને આવે એની સામે તો આનું કશું જ ન કહેવાય ને. એ બાળકોમાં એબ્સન્ટિઝમનું પ્રમાણ ખૂબ વધારે. વર્ગમાં સમજાય નહીં. ગુજરાતી માધ્યમની શાળા, હું બોલું ગુજરાતીમાં, પાઠ્યપુસ્તકો ગુજરાતીમાં, એને એટલું બધું લેવલ નહીં ગુજરાતીનું. તો આ જે મોટો પડકાર હતો ને એને દૂર કરવા માટે સારી વાત એ હતી કે મારામાં ધીરજ બહુ હતી. અને જ્યાં બીજો સામાન્ય શિક્ષક કંટાળી જાય કે આ તો કંઈ આનું થઈ શકે એમ નથી, એ જગ્યાએ મેં નક્કી કર્યું કે ચોપડી હવે આપણે ઉઘાડવાની નથી. કન્ટેન્ટ મને મોઢે. હું ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ સાથે કામગીરી કરું. એટલે લેખક તરીકે, સમીક્ષક તરીકે મને કોર્સ બધો ખબર કે આમાં ભણાવવાનું છે, આમાં ભણાવવાનું છે. બાળકોને સાથે એટલી બધી આત્મીયતા બનાવી દીધી. પછી એ લોકોની સામે જુદા જુદા ચિત્રો દોરવાનું શરૂ કર્યું. શીખવાડવા માટેના એટલા બધા પ્રયત્નો કર્યા કે ખાલી ચિત્ર દોરવાનું, ગાજર ને કશું બોલવાનું નહીં. રિસેસ પડે ને એટલે ચિત્ર દોરીને પછી હું મારા કામમાં પડી જાઉં. તો એ લોકો જોવે રિસેસમાં કે ટીચરે ચિત્ર દોર્યું છે, શું છે. પછી થોડાક દિવસ પછી 1-2 જણાએ પૂછપરછ કરી, ટીચર તમે રોજે ચિત્ર દોરો છો, શું છે, તને ગમે છે? તો હા. તો હું દોરું ચિત્ર? મેં તો હા. એમ કરીને શરૂ કર્યું. પછી ચિત્ર દોરીને આવે એટલે હું એને કહું કે ભાઈ આને શું કહેવાય? તો કે ગાજર. હિન્દીમાં પણ ગાજર આવે, ગુજરાતીમાં પણ ગાજર આવે. કુંડું દોર્યું હોય તો ગમલા. તો ગમલાને ગુજરાતીમાં શું કહેવાય ખબર છે તને? કુંડું કહેવાય. તો તને આજે ગુજરાતી શબ્દ આવડી ગયો ને, શાબાશ. પછી એ લોકોને એમની પાસે જ બનાવડાવીને જાતના સ્ટાર ના હતી ને બધું. તને આજે 5 નવા શબ્દો આવડે ને તો તને અહીંયા સ્ટાર ભરાઈ દેવાના. અરે એ લોકોને એટલા સરસ મોટિવેટ કર્યા. પછી ધીમે ધીમે એ બધા ચિત્રોમાંથી આખો ગુજરાતીનો કક્કો શીખી ગયા. શીખ્યા પછી એક સીન બનાવ્યો કે વરસાદ પડે છે અને 2 બાળકો નાચે છે એની અંદર ને નહાય છે એમ. તો બાળકનું ચિત્ર દોરતા શીખવાડેલું, વરસાદનું ચિત્ર, મોર દોરતા શીખવાડેલું બધું. એટલે એ તો સમજ્યા કે હા બરાબર છે. પછી નીચે એક નાનકડું જ સાવ વાક્ય લખ્યું હોય, માત્રાઓ વગરનું. એ રીતે પછી એની ઝેરોક્સ કરીને આપી. ચલો હવે રંગ, તમને ચિત્ર દોરતા આવડી ગયું ને તો હવે રંગ પૂરો. તો રંગ પૂરી ના આવે એટલે પછી ટીચર સ્ટાર ત્યારે જ આપે કે તું આ નાનું વાક્ય વાંચ. તો એટલો બધો કોન્ફિડન્સ આવી ગયો હતો ને તો આમ કરે, મુझे નહીં આવેગા. અરે તને આવડે છે, તને ગ ઓળખતા આવડે છે? હા. મ ઓળખતા આવડે છે? હા. ન ઓળખતા આવડે છે? હા. અને જમે છે તો લખ્યું હોય નીચે ખાલી ગગન જમ. તો એનો કોન્ફિડન્સ આવી ગયો. અને પછી ટીચરે તો મસ્ત કાર્ટૂન દોરીને આમ બોર્ડ આપ્યું કે વેરી ગુડ. છોકરું ખુશ. આખા ક્લાસમાં પછી તો ખબર પડી ગઈ કે આ ટીચર આટલું મસ્ત કાર્ટૂન દોરીને આપણને બહુ જ સરસ રીતે શાબાશી આપે છે. બધા શૌનકભાઈ થયું કેવું કે એ છોકરાઓ સરસ મજાનું ગુજરાતી વાંચતા શીખ્યા. અને જો પબ્લિક મેન્ટાલિટી કેવી હતી કે છોકરીઓ સરકારી સ્કૂલમાં મૂકી દીધી અને એમના દીકરાને પ્રાઇવેટ સ્કૂલમાં મૂક્યા હતા. તો મારો જે વર્ગ હતો, 5મા ધોરણનું પાઠ્યપુસ્તક વંચાવવું હોય તો એ લોકોને જમ્બલ સેન્ટેન્સ સુધી લઈ જવા પડે અને બધી જ માત્રાઓ. તો 8 મહિનાને અંતે, જૂનમાં જ્યારે મને આ વર્ગ મળ્યો એના પછી 8 મહિનાને અંતે મારો આખો વર્ગ એટલું સરસ રીતે ગુજરાતી વાંચતો હતો, સાથે સાથે હિન્દી વાંચતો હતો, સાથે સાથે ઇંગ્લિશ વાંચતો હતો. અને એ વર્ગના બાળકો કે જે 1 થી 4 ધોરણ ગુજરાતી માધ્યમમાં ભણ્યા નહોતા, એ બાળકો શિષ્યવૃત્તિની પરીક્ષામાં એપિયર થયા
અને 22 બાળકોમાંથી 7 જણા ક્વોલિફાઈડ થયા. ક્યાં વાત. અને અમારા શાળાના આચાર્યએ એ જે 7 વિદ્યાર્થીઓ હતા એના વાલીઓને બોલાવીને એનું સન્માન કર્યું. ત્યારે એક વાલીએ મને જે વાત કરી હતી ને એ મને એમ લાગ્યું કે આ મારા જીવનનો શ્રેષ્ઠ એવોર્ડ છે. એણે એમ કહ્યું હતું કે મને આ મારી એની સ્ટેટ લેંગ્વેજમાં કે આ છોકરી છે ને ઓછું સાંભળે છે અને મને આનામાં જરા પણ વિશ્વાસ નહોતો. એ ભણે કે ના ભણે કંઈ નહીં, મારે તો એને લગ્ન કરીને સાસરે મોકલી દેવાની હતી. અને એ છોકરીનું ડ્રોઈંગ એટલે એના અક્ષર એટલે અને એ છોકરી નંબર ના લાવે તો જ ન હોય એટલી એનામાં અહીંયા ભગવાને કાબેલિયત આપી હતી. પણ એના ફેમિલીને એના મા બાપને એની કંઈ જ ખબર નહોતી. એના 3 બાળકોમાં સૌથી નાનું આ એવું હતું. તો કે આ છોકરી આટલા બધા, મેં કીધું અમારી સ્કૂલમાં સૌથી વધારે પર્સન્ટેજ છે એના અને એને આટલું સરકાર તરફથી રોકડ પુરસ્કાર મળશે અને આટલી એને સ્કોલરશિપ મળશે તો કાયદેસર એના પિતાજી રડે એમ કે ટીચર તમને ધન્યવાદ આપું છું, તમે મારી છોકરીને કોયલામાંથી હીરો બનાવી દીધી અને મારી છોકરી માટે મને આજે એકદમ ગર્વ મહેસૂસ થાય છે એમ. તો મને એ દિવસે ખરેખર એમ થઈ ગયું કે લોકો સુધી આપણે જો એના દિલ સુધી પહોંચ્યા ને તો એ જ બહુ મોટી વાત છે. એટલે અને આ જે આખી મારી સફર હતી કે ચિત્રપટ, હા હજી એક વાત રહી ગઈ કે પછી જે એ લોકોના ભાઈઓ પ્રાઇવેટમાં ભણતા હતા ને એને વાંચતા નહોતું આવડતું હોય બીજા 3જા ધોરણમાં, મારી પાસે તો 5માનો વર્ગ હતો. તો એ એમ કે ટીચર વો એક ઝેરોક્સ દેના. મેં કીધું કેમ? કે મારો ભાઈ છે ને એને વાંચતા શીખવાડું છે. પદ્ધતિ ટીચરની કે અંદર પેલું કરને વાંચ. મેં કીધું કંઈ વાંધો નહીં, મેં તો મારી ઝેરોક્સો ચિત્ર વાર્તાની તૈયાર જ હતી એટલે એ લોકોને આપી. પછી તો વાલીઓ મને મળવા આવવા માંડ્યા કે ટીચર અમારા પ્રાઇવેટમાંથી ઉઠાડીને છોકરા ગવર્મેન્ટમાં મૂકવા છે. અને આ આખી મોટી વાત થઈ. મીનવાઇલ એવું થયું કે સરકારે એક એવો નિયમ લાવ્યા કે દરેક તાલુકામાં અંગ્રેજી માધ્યમની સ્કૂલો હવે શરૂ કરવાની છે. તો મને એક અંગ્રેજી માધ્યમની શાળામાં ત્યાં આગળ મૂકી કે બેન હવે તમારે આ સ્કૂલ આચાર્ય તરીકે કાર્યભાર સંભાળોને શરૂ કરવાની છે. તો આગલું જે મેં કામ કરેલું એનો બેનિફિટ મને એ મળ્યો કે આ અંગ્રેજી માધ્યમની સ્કૂલ મેં શરૂ કરી તો પબ્લિકે પ્રાઇવેટમાંથી ઉઠાડીને એના છોકરા મારી સ્કૂલમાં મૂક્યા. બેન તમારી પર અમને વિશ્વાસ છે, તમે બહુ જ સરસ ભણાવો છો. વર્ષ પૂરું થયું તો 225 છોકરા મારી ડાયરીમાં વેઇટિંગ લિસ્ટમાં બોલે. અને મારી શાળાની સંખ્યા જે 2 આંકડામાં હતી એમાંથી 3 આંકડામાં બોલે. અને સાથે સાથે એ બધું જે આખું એચિવમેન્ટ હતું ત્યાં આગળ પ્રશ્ન નવો થયો કે એ ઝૂંપડપટ્ટીના બાળકો હતા અને એ લોકોને મારે ભણાવવું હોય તો ઇંગ્લિશમાં ઉચ્ચાર, કારણ કે એ કોઈના ઘર અઘરી વસ્તુ હતી, એના કોઈના ઘરમાં અંગ્રેજી બોલતા નહોતા માતા પિતા. તો સ્ક્વેર પહેલા ધોરણમાં આવે, આકારો ભણાવવાના, અટકી જાય. રેક્ટેંગલ અટકી જાય, અઘરું લાગે કારણ કે એમની રોજની બોલચાલની ભાષામાં આવે નહીં. તો એ લોકો માટે મેં એવા રમકડા બનાવ્યા લાકડાના, બહુ જ સરસ રંગબેરંગી ને આકર્ષક, કે જેના માટે એમ કહેવાયું છે કે ભારતમાં પ્રાથમિક ગણિત શીખવાડવા માટે આટલા સુંદર અને આકર્ષક સાધનો ભાગ્યે જ બન્યા હોય અને એનાથી તમે ગણિતના બધા જ એકમો શીખવાડી શકો છો. તો એ જે સાધનો હતા એ સાધનો દ્વારા એ લોકોને એમ લાગે કે અમે તો વર્ગખંડમાં રમીએ છીએ, પણ રમવાના બદલે એ લોકો ગણિત શીખતા હતા. અને આકારો જે બોલવામાં એમને તકલીફ પડતી, એક સાધનનું નામ જ સ્ક્વેર બોર્ડ, રેક્ટેંગલ બોર્ડ. તો એ રમવા માટે લે અને રોજ બોલે કે ભાઈ મને રેક્ટેંગલ બોર્ડ આપને. હવે મને લાલ કલરનું રમાઈ ગયું, હવે મારે ગુલાબી જોઈએ છે, આમ તેમ તો કયું પિંક, એમ બોલતા બોલતા એ લોકોનું અંગ્રેજી પણ એટલું સરસ થઈ ગયું. અને એ શાળામાં વાંચન ગણન લેખનનું સ્તર એટલું બધું સરસ થયું કે જેના કારણે પ્રાઇવેટમાંથી પણ બાળકો મારી શાળામાં આવ્યા. જે મેં કહ્યું ને કે સંખ્યા વધતી જ ગઈ, એકદમ વધી. ઉપરથી વેઇટિંગ લિસ્ટમાં નવી શાળા મંજૂર કરી. અમદાવાદના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સાહેબે મારા એ વર્ગખંડની મુલાકાત લીધી હતી અને શાળા મંજૂર કરી હતી. હવે ટૂંક સમયમાં એ શાળા ખૂબ સરસ અને જેને કહેવાય ને કે અત્યારના જમાનાની મોડર્ન સ્કૂલ એ રીતે કાર્યરત થશે. ક્યાં વાત છે. તો આ આખી જે જર્ની છે એમાં એક વસ્તુ તમે એવી તારવી શકો કે જ્યારે મારે કામ કરવું જ છે
તો બાળકોનો અને વાલીઓનો જે તમે પ્રેમ જીતો છો એ આખો એક અલગ રીતે પરિણામલક્ષી તમારી સામે આવે ત્યારે બહુ જ આનંદની વાત હોય છે. બહુ જ સરસ. હવે એ જે મટીરિયલ ક્રિએટ કર્યું હા. ચિત્ર વાર્તા દ્વારા, ત્યાં પાછી આવું છું, તો એ મટીરિયલને મને કોઈએ કહ્યું, મને ખબર નથી કે આ ઇનોવેશન કહેવાય ને આ સરસ વાત છે ને તમે મૂકો, અને પછી મેં આખી ઓકે ઇનોવેશન ફેરમાં ભાગ લીધો. હા. તો એ બધું જ મટીરિયલ બાળકોને જે શીખવાડ્યું હતું, અને પ્રાઇવેટના છોકરાઓ પણ મારા મટીરિયલથી શીખ્યા અને વાંચતા લખતા થયા. એ બધા મટીરિયલને ગોઠવી અને એમાંથી પુસ્તકો પ્રસિદ્ધ થયા, જેનું નામ છે ગુજરાતી શીખો ભાગ 1, ગુજરાતી શીખો ભાગ 2, કે જે ચિત્રવાર્તા પદ્ધતિથી મેં ભણાવ્યું છે એની ઉપર છે. ગુજરાતી શીખો ભાગ 1માં આખું ધોરણ 1નું સિલેબસ છે, 1નો સિલેબસ છે, અને ગુજરાતી શીખો ભાગ 2માં ધોરણ 2નો સિલેબસ છે. એ સિવાય ચિત્રવાર્તા શ્રેણી ભાગ 1 થી 10 રંગબેરંગી અને ખૂબ સુંદર પુસ્તકો છે. અને સાથે સાથે ગુજરાતી પ્રજ્ઞા એકમ વાચનમાળા એક પુસ્તક એ પણ બન્યું. ISBN સાથેના આ પુસ્તકો એના જે છે પરિણામ રૂપે મને સાઈડ ઇફેક્ટમાં મળ્યા. પછી મેં મહેનત કેવી કરી હતી કે બાળકોને કંઈક એટ્રેક્શન હોવું જોઈએ. મેં તો ગુજરાતી બોલતા કર્યા, એ વાંચતા શીખી ગયા, બોલતા શીખી ગયા, પણ તમે લખો. તો બાળકોએ વાર્તા લખી. અને આપણું જે એક ગુજરાતના બાલ સાહિત્યમાં જેનું ઊંચું નામ છે એવું બાલ સૃષ્ટિ મેગેઝિન, એની અંદર એ મોકલી અને એમાંથી ઘણા બાળકોની વાર્તાઓ એમાં પ્રસિદ્ધ થઈ. અને બાળકોને મોટિવેટ કરવા માટે મેં પોતે પણ 2017 અને 18ની સાલમાં બાલ સૃષ્ટિ મેગેઝિનમાં ચિત્ર વાર્તાઓ લખી અને જુદા જુદા વિષય ઉપર આપી હતી. તો એ વાર્તાઓના જુદી જુદી શાળામાં નાટકો થયા. એ લોકોએ એ શાળાની યુટ્યુબ ચેનલ ઉપર મૂક્યા. મને જુદી જુદી શાળાના બાળકો, વાલીઓ, શિક્ષકોના પત્રો પણ મળ્યા, અને વોટ્સઅપ ઉપરથી એ લોકોએ મારો કોન્ટેક કરી અને મને યુટ્યુબ લિંક પણ મોકલી કે બેન તમારી વાર્તામાંથી અમે અમારી શાળામાં આવું નાટક કર્યું. અને આ જે આખી વાત હતી એ પણ મને બહુ મજા આવી કે મેં મારી બેચને શીખવાડવા માટે જે મહેનત કરી એ આખી મહેનત ઘણા બધા લાખોની સંખ્યામાં લોકોને પ્રભાવિત કરી ગઈ, અને એ લોકોએ પણ આનો લાભ લીધો. ક્યાં વાત. તો તમારી વાત પરથી મને એવું સમજાય છે કે શિક્ષક એને આપણે એમ કહેતા હોય છે કે પારસમણી જેવા છે, એમ કે જે ને સ્પર્શે સોનું બની જાય. પણ મને એવું લાગે છે તમારી વાત પરથી કે શિક્ષક એ પારસમણી એવા છે કે જે એને સ્પર્શે સોનું નહીં, પોતે પણ પારસમણી બને છે, અને આવી રીતે બીજાને પણ આગળ વધારતા રહે છે. બહુ જ ઇન્સ્પાયરિંગ અને બહુ રસપ્રદ વાતો છે તમારી સાથેની. પણ જરાક વિરામ લેવાનો સમય થયો છે. વિરામને પહેલે પર નિકેતાબેનની એક બીજી મજાની વાત છે. મેં બહુ સરસ એમની વાર્તા અને પુસ્તકોના નામ વાંચ્યા છે. મને તો એ નામ વાંચીને જ બહુ આનંદ આવી ગયો છે. તો એ બધા નામ અને એની વાર્તાઓ શું છે એના વિશે જાણવાનું છે. તો બાળકો ખાસ ક્યાંય પણ હોય તો બેસાડી જ દેજો અત્યારે, કારણ કે એમને મજા પડે એવી બધી સરસ મજાની વાતો પણ કરવાની છે. તો મળીએ વિરામને પહેલે પાર. સ્વાગત છે આપનું ગુડ મોર્નિંગ ગુજરાતમાં. વિરામ બાદ હવે આપણે નિકેતાબેન વ્યાસ પાસેથી, એક શિક્ષણવિદ પાસેથી અને સાહિત્યકાર પાસેથી એ જાણવાનું છે કે બાળ સાહિત્યના ક્ષેત્રમાં બહુ સરસ કામ વિશ્વભરમાં થઈ રહ્યા છે. બે પ્રકારના સાહિત્યો ખૂબ પ્રચલિત હોય છે, જેમાંનું એક છે આધ્યાત્મિક સાહિત્ય જે સૌ કોઈ વાંચતું હોય છે, અને બીજું બાળ સાહિત્ય છે. ઘણી વખત એવું બને કે આપણે મોટા થયા પછી આપણને પણ આપણે નાના હોઈએ ત્યારે વાંચેલી બાળ વાર્તાઓ, છાપામાં આવતી બાળ વાર્તાઓ એ આપણા મગજ પર એવી અસર કરી જતી હોય છે કે એ આપણને ઘણા વધારે ક્રિએટિવ બનાવી દેતી હોય છે. તો એવી જ બાળ વાર્તાઓનું સર્જન નિકેતાબેને પણ કર્યું છે, અને એક બેની પણ પુસ્તકો લખ્યા છે અને સરસ એને પ્રકાશિત કર્યા છે, અને બહુ બધા બાળકો એમની વાર્તાઓ વાંચે છે. જેમ એમણે હમણાં નાટકની વાત કરી કે ભાઈ એ વાર્તાઓ પરથી સ્કૂલોમાં નાટકો બન્યા છે. તો હું કેટલાક નામ લઉં છું, મને બહુ ઇન્ટરેસ્ટિંગ લાગે છે. બકાના ગતકડા, ચીકુ અને 7 જાદુગરણી, ગંગુના પરાક્રમો અને બિલ્લીનો ફોટો છપાયો ખોટો. આ વાર્તાના નામ, બધાના નામ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. તો આપને તો આના માટે સાહિત્ય અકાદમી તરફથી એવોર્ડ પણ મળી ચૂક્યો છે બાળ સાહિત્ય ક્ષેત્રે આટલા સુંદર પુસ્તકોનું પ્રકાશિત કરવા બદલ. તો એ જર્ની વિશે, બાળ સાહિત્ય વિશે કંઈક કહો, અને જો આપ એમાં આપની કોઈ એક સરસ વાર્તા પણ જો અમને સંભળાવો તો અમારા દરેકની અંદર રહેલું બાળક અત્યારે તૃપ્ત થઈ જશે. પ્લીઝ.
શૌનકભાઈ, હવે એક નવો પડાવ જે છે ને એની તરફ જઈએ આપણે, એની વાત કરીએ. કોરોના પછી 2 વર્ષ સુધી તો શાળાઓ લગભગ બંધ હતી અને પછી જ્યારે ઓફલાઈન શિક્ષણ શરૂ થયું ત્યારે 2 વર્ષ જે ઘરે બાળકોએ મોજ કરી હોય અને પછી 5 કલાક પાંજરામાં પૂરાઈ જવું પડે તો તમે વિચારો કે બાળકોની હાલત શું હશે અને એના કરતાં પણ શિક્ષકોની હાલત શું હશે. એટલે એ વખતે એવું બન્યું કે મારી બદલી થયેલી અને એક શાળામાં જ્યારે હું હાજર થઈ ત્યારે કોરોના પીરિયડ ચાલુ. તો અમે વિડીયોના માધ્યમથી અને વોટ્સઅપ કોલિંગના માધ્યમથી એ રીતે બાળકોની સાથે સંકળાયેલા. પણ ઓફલાઈન શિક્ષણમાં તો બાળકે શાળામાં રહેવાનું થાય તો એ વખતે એટલું એ કકળાટ કરે ને મારે ઘરે જ જવું છે એમ. અને એ વર્ગ આખો કેવો કે બધા જ બાળકો બિન ગુજરાતી, બધા જ બાળકો પરભાષી. તો એ બાળકોને ગુજરાતી માધ્યમમાં ભણાવવાનો પડકાર તો હતો, સાથે સાથે એમને ઇન્ટરેસ્ટ પડે એવી રીતે પણ ભણાવવાનું હતું. તો પહેલાં બીજામાં તો એ લોકો ભણેલા નહીં, પોતાનું નામ લખતા પણ ના આવડે એ કન્ડિશન, અને સીધું 3જા ધોરણમાં મારી પાસે વર્ગ આવ્યો, વર્ગની સંખ્યા પણ વધારે. તો એ 68 બાળકોનો જે વર્ગ હતો એ લોકોને વર્ગમાં ઇન્ટરેસ્ટથી ભણાવવાનું હતું, એ સૌથી પહેલો પડકાર હતો. એટલે મેં એક પદ્ધતિથી એમાં ચાલે નહીં, મેં ઘણી બધી એની અંદર નવી નવી પ્રયુક્તિઓ કરી. એમાંની એક એવી હતી કે મેં જોયું કે બાળકો ઘરે રહીને મોબાઈલ મંચાડતા થઈ ગયા છે. તો હું પોતે એનિમેશન શીખી, મારા ઘરે એની આખી સિસ્ટમ વસાવી. જુઓ, મને કોઈ એવું કહ્યું નહોતું કે તમે આવો ખર્ચો કરો. અને એ બાળકો માટે મેં એનિમેશનના શૈક્ષણિક વિડીયોઝ બનાવ્યા, મૂળાક્ષરથી માંડીને શૈક્ષણિક એની અંદર મુદ્દા પણ આવરી લીધા. હવે એ લોકોની જોડે આત્મીયતાપૂર્વક વર્ગખંડ પ્રક્રિયાઓ દરમિયાન એમને વાંચતા તો શીખવાડી શકી, પણ પ્રોબ્લેમ શું હતો કે અર્થ ખબર પડે છે. જો તમે એમ કહો કે મારા વર્ગનું બાળક સરસ વાંચે છે તો એ અર્થસભર વાંચે છે. જો એ બાળક અર્થસભર, અર્થ સમજી અને વાંચતું હોય, વાતચીત કરતું હોય તો તમારો જે પ્રયત્ન છે એ ખરેખર સફળ થયો કહેવાય. એટલે એ બાળકો માટે મેં ફૂલવાડીમાં બાળ વાર્તાઓ લખવાનું શરૂ કર્યું. અને એ બાળ વાર્તાઓની સ્પેશિયાલિટી એવી હતી કે એ હાસ્ય બાળ વાર્તા હતી. જો એમાં બાળક સમજે નહીં તો એ હસવાનું નથી. એટલે એ બધાને ખબર પડે કે આને સમજ પડી છે, અને સાથે સાથે એમાં કંઈક સંદેશો હોય કે કોઈ બાળકને એમ હોય કે શાંતિથી જઈએ છે સ્કૂલમાં, વાંધો નથી, ભલે ને બેલ પડી ગયો, ભલે ને પ્રાર્થના ચાલુ થઈ ગઈ, આપણો ટાઈમ હજી થયો નથી. તો આવા પણ બાળકોને ગમ્મત સાથે જ્ઞાન આપતી બધી જાત જાતની વાર્તાઓ મેં બનાવી. અને એનું જે પુસ્તક પ્રકાશિત થયું એનું નામ હતું ગંગુના પરાક્રમો. અને એની એટલી સરસ યાદગીરી રહી ગઈ કે બાલ સાહિત્ય અકાદમીએ એ પુસ્તક માટે મને શ્રેષ્ઠ સર્જક લેખિકાનો પુરસ્કાર આપ્યો. વાહ! એ માટે હું દિલથી બાલ સાહિત્ય અકાદમીની આભારી છું. પણ આ પરાક્રમો વિશે એકાદ પરાક્રમ તો અમને સંભળાવો તો મજા પડે ને. કોઈ એક વાર્તા તમારા મોઢેથી થઈ જાય, ભલે ગંગુના પરાક્રમ, કોઈ પણ આપને આટલી બધી વાર્તાઓ આપે લખી છે, તો કોઈ એક વાર્તા થાય તો મજા પડી જાય. એક નાનો મજાનો ગંગુ, ભલો અને ભોળો ગંગુ, એને બિચારાને શાળાએ જવું ગમે નહીં, પણ શું કરે, એમાં એનું ચાલે નહીં.
રોજ એ સમય થાય એટલે દફતર લઈ અને એ શાળાએ જવા નીકળે. શાળાથી ઘર બહુ દૂર અને થોડો આળસુ પણ ખરો, એટલે એ ચાલતો 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 જ્યારે પહોંચે એની પહેલા કાયમ બેલ પડી જાય. એમાં ગંગુને એવું થતું કે એની શાળાનો જે મહામંત્રી છે એ લુચ્ચાઈ કરીને રોજ જે વહેલો બેલ વગાડે છે, અને એટલે જ મોડા જવા બદલ ગંગુને બહાર ઊભા રહેવું પડતું. આજે તો એણે નક્કી કરી લીધું, ગમે તે થાય આવતીકાલે હું સૌથી પહેલો શાળાએ પહોંચીશ. રાત્રે ઊંઘમાં પણ એને એવા સપના આવતા, દિવસ ઉગી ગયો હો, ઘડિયાળમાં જોવે, ના ના હજી તો 2 જ વાગ્યા છે, પાછો સૂઈ જાય. સવારમાં વહેલામાં વહેલો ઉઠ્યો, ફટાફટ નાહ્યો, તૈયાર થયો અને ઘરમાં કોઈને કશું જ કીધા વગર દફતર લીધું અને એ તો ભાગ્યો. સૌથી પહેલું એણે જોયું કલ્લુ કુકડાનું ઘર. કલ્લુ કુકડો કચરાના ઢગલા ઉપર બેસી સાલો કલ્લુડો મને જોઈ જશે તો મારી પહેલા પહોંચશે. ગંગુ તો એકદમ છુપાતો છુપાતો ત્યાંથી દૂર ઝાડના ઝુંડની પાછળ પાછળ થઈ અને ત્યાંથી નીકળી ગયો. આવ્યું તળાવ. તળાવમાં તો સુંદર બતક એની બહેનો સાથે તરતી તરતી વાતો કરે. આ સુંદર બતક છે ને બહુ ચાંપલી છે. એ તરત જ મને પૂછશે, મારે એની જોડે વાત જ નથી કરવી. તો ગંગુએ શું કર્યું, એનું દફતર આમ મોઢું ના દેખાય એવી રીતે રાખી દીધું. જોતી નથી ને મને. ધીમે ધીમે ત્યાંથી નીકળી ગયો. સામે જ ત્યાંથી જેવો નીકળ્યો એનું ધ્યાન ગયું, એના ક્લાસમાં પીનું પોપટ બધા કરતા હોશિયાર સવારમાં ઉઠી અને એના દાદીમાની જોડે બેસી અને શ્લોકો બોલે. અરે બાપરે, આ પીનુડો મને જોઈ જશે તો મારા કરતા પહેલો પહોંચી જશે તો. આઈડિયા, ગંગુ જોડે આઈડિયા બહુ બધા હો. એણે જોયું એક કેળાનું ઝાડ હતું, એનું મોટું પાંદડું તોડી લીધું, બીજું પાંદડું તોડી લીધું, 2 પાંદડાની પાછળ એ સંતાઈ ગયો. ત્યાંથી ધીમે રહીને ગંગુ તો ત્યાંથી પસાર થઈ ગયો. સારું થયું ને મને એણે જોયો નહીં. હજી થોડોક આગળ ગયો ત્યાં લાલુ કૂતરાનું ઘર આવ્યું. આ લાલુડો રોજ મારી જોડે ઝઘડે છે સાલો. મને એમ કે કંગુ તું તો ગધેડાનો ગધેડો જ રહીશ, તું તો ગધેડાનો ગધેડો જ રહીશ. બચ્ચું, આજે તારા કરતા હું પહેલો પહોંચી જવાનો છું. આખો દિવસ એની જીભડી બહાર હોય છે. કેવો નસકોરા બોલ્યા છે આમ તો જો. તો અહીંથી નીકળી જવા દે કરીને ધીમે ધીમે અવાજ ના થાય એવી રીતે ગંગુ તો ત્યાંથી ચોર પગલે આગળ ગયો. એમ બચતો બચાવતો હજી આમ આગળ જાય ને ત્યાં તો એક નાની ચકલી ઉડતી ઉડતી આવી.
ખબરદાર કોઈની આગળ કશું બોલી છે તો તે મને જોયો છે એવું પણ તારે કોઈને કહેવાનું નથી. આઈ બંજો ગંગુ આમ ડાયો, બધાને મદદ કરે, બધું તોફાની બહુ જ. અને એ જેને ધમકી આપે ને આઈ બંજો એટલે એનું પેલું હોય ને એમાં બહુ હોય કે હું આમ કરીશું, આમ કરીશું. એવી ચોકલી તો બિચારી આમ એટલે ભાગી જાય હતી એમ. પાછા કોડવર્ડમાં ચાલે બધું. ચકલી બિચારી જતી રહી. એ ગંગુ તો એની નિશાળ એક ટેકરા ઉપર હતી એટલે ચાલતો ચાલતો પહોંચ્યો. સ્કૂલનો ઝાંપો ખુલ્યો નથી, આજે તો હું પહેલો. આવા તો બધાને એના મગજમાં આખી વાતો ચાલુ થઈ ગઈ. આણે મને આમ કીધું હતું, આણે મને આમ કીધું હતું, આણે મને આમ કીધું હતું. બહુ વહેલો ઉઠ્યું છું ને આજે. ત્યાં બધા આવે જ ત્યાં સુધી અહીંયા પેલા ઝાડ નીચે થોડી વાર બેસું છું ખાલી. આવું વિચારી અને તો ગયો ઝાડ નીચે. મસ્ત પવન આવતો હતો અને એટલા તડકામાં ચાલીને આવ્યો તો દફતર ઉઠી. બુરા વાગે આવા દે. આ મને એમ કહેતો હતો ગંગુડો રોજ મારું આવે છે. બુરું વરોડે કહેતો ચાલ 50 રૂપિયા કર. ગંગુભાઈ ના તો મસ્ત ઊંઘ આવી ગઈ. ગંગો 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 કોણ અવાજ કરે છે? ગંગો 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 ઓ ગંગો 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 ઓ ગંગુડો કોણ છે? ગુસ્સામાં આંખ ખોલી. આખા ક્લાસના બધા એની ઉપર આમ જળુંબી રહ્યા હતા અને ગંગુ તો ફડાક દઈને બેઠો થઈ ગયો. આજે હું સૌથી પહેલા છો, ચલો જલ્દી જાપો ખોલો, જાપો ખોલો, મારે સૌથી પહેલો પગ મૂકવાનો છે આજે. ગંગુનો ખાસ ભાઈબંધ હકુડો વાંદરો. હકુડો વાંદરો કે નહીં ખુલે જાપો. શેનો જાપો ના ખુલે? આજે હું સૌથી પહેલો આવ્યો છું. જાપો તો નહીં ખુલે. બધા એક સાથે બોલવા માંડ્યા, નહીં ખુલે જાપો, નહીં ખુલે જાપો, નહીં ખુલે જાપો, નહીં ખુલે જાપો. અલ્લા ભાઈ હું પેલો એમાં શેનો જાપો પેલો ના ખુલે? લાવો ચાવી મને આપો, હું ખોલું. આજે સૌથી પહેલો પગ મારે જ મૂકવાનો છે સ્કૂલમાં. સમજી ગયા બધા? રોજ 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 મને એમ કે તું મોડો આવે, તું મોડા છે. હું એમ કહું છું તમે બધા જ મોડા છો. અને પેલું ભૂરું હરણ ક્યાં ગયું? મારું બેટું રોજ મને એમ કે 25 રૂપિયા બિસ્કિટ. અહીંયા આવી જા. હું તને કહું છું તારે જે 100 રૂપિયા કરવાની છે. કેમ કે હું વહેલો આવ્યો છું. જાપો તો નહીં ખુલે ગંગુ, આજે તો રવિવાર છે. અરે વિચારો ગંગુ. વાહ ભાઈ વાહ, મજા પડી ગઈ. ક્યાં વાત હે. હા બસ જો આ કેટલી સરસ સરળ વાર્તા છે પણ એને કેટલી સુંદર રીતે તમે પ્રસ્તુત કરી. અને ખાલી લખાણ નહીં, તમારી તો વાર્તા કહેવાની શૈલી પણ બહુ રોચક છે. એટલે સાંભળનારને ઓફકોર્સ આ તમે કહો છો હવે સમજાય છે કે વિદ્યાર્થીઓ કેમ તમારી જોડે આત્મીયતાથી જોડાઈ જતા હોય. કારણ કે તમે બહુ મહેનતથી એ વાતને રજૂ કરો છો ને ખાલી બોલી નથી જતા. છોકરાઓને એવા શિક્ષક ગમે કે જે એમની જોડે એમના જેવા થાય. વાહ. છોકરાઓની સાથે એમની જે લેંગ્વેજ હોય, બાળ ભાષા, લેંગ્વેજ દેટ મીન્સ કે એવું નથી કહેવા માગતી કે એ કઈ ભાષા બોલે છે, પણ એની જે બાળભોગ્ય ભાષા હોય છે એની સાથે તમે બોલો, એની સાથે તમે જે આત્મીયતા કેળવો ને પછી તમારું આખું કામ સરળ થઈ જાય. જી. તો મને એમ લાગે છે કે મારી અંદરનો બાળ સાહિત્યકાર જે રીતે સફળ થયો ને એના માટે મારું શિક્ષકનું કામ એ મને બહુ પ્રેરણા આપી ગયું. કારણ કે મારો સ્વભાવ કેવો કે ક્યાંય પણ અટકવાનું નહીં અને બીજા જ્યાંથી અટકે ને ત્યાંથી આપણે અલગ રીતે વિચારવાનું પણ પરિણામ લાવવાનું. અને જે આખી પરિણામ લાવવા માટેની જાત જાતની મારી જે શોધયાત્રા છે એના પરિણામે આજે મને એમ લાગે છે કે હું બાળકોના અને શિક્ષકોના અને સાથે સાથે વાલીઓના હૃદયમાં
મારું એક અલગ સ્થાન બનાવી શકી છું. વાહ, ક્યાં વાત. નિકેતાબેન, તમે વાલીઓની વાત કરીને મને આ પ્રશ્ન પૂછવો છે. હંમેશા વાતો બાળકોએ કેવું શું કરવું જોઈએ એના પર થઈ છે, સ્ટુડન્ટ કેવા હોવા જોઈએ, શિક્ષકોએ શું કરવું, એ તો આપે હમણાં ઘણી વાત આપે પ્રેક્ટિકલી જ સમજાવી દીધી કે એક શિક્ષકનું કામ એકચ્યુઅલી છે શું, જ્યાંથી અટકી જાય ત્યાંથી શરૂ કરવાનું છે. એ વાલીઓ ખાસ કરીને એવું તમે જે વાત કરી ને શરૂઆતમાં મને બહુ જ ટચ કરી ગઈ કે સરકારી સ્કૂલમાં ન ભણાવે પણ ખબર પડે કે આટલું સરસ ભણાવે છે તો પ્રાઇવેટમાંથી ઉઠાડીને વાલીઓએ શું સમજવાની, કારણ કે અત્યારે કોઈની પાસે સમય જ નથી. બધાને એવું છે કે શિક્ષણ તો સર્વશ્રેષ્ઠ જ મળવું જોઈએ બાળકને, પણ અમારી પાસે એના માટે સમય નથી, બસ તમે આપી દો, તમે એને ભણાવી દો. તો વાલીઓનો અભિગમ બદલાવો જોઈએ કે શું છે કે કેવો હોવો જોઈએ? વાલીઓ એવું ઈચ્છે છે કે મારું બાળક શ્રેષ્ઠ પરફોર્મ કરે, હા, એને એની જે ભણ્યા પછીની યાત્રા છે એની કારકિર્દીની, તો એ સરસ રીતે કમાય અને સારી રીતે એનું જીવન વ્યતીત કરે. તો આના માટે હું એમ કહું છું કે શા માટે તમે કોઈ લેબલનો આગ્રહ રાખો છો? આ જ સંસ્થા એવું કશું જ હોતું નથી. તમે જોજો ઘણા બધા સફળ માણસો માત્ર સરકારી શાળામાં ભણ્યા હોય છે, અને હવે તો લોકો સમજવા માંડ્યા છે. અમારી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદની જ વાત કરું તો તમે આંકડા જોજો, દર વર્ષે ને વર્ષે પ્રાઇવેટમાંથી એટલા બધા વિદ્યાર્થીઓ હજારો લાખોની સંખ્યામાં અમારી મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડની શાળામાં એડમિશન લે છે. અચ્છા, વાહ. અને અમારી શાળાઓ સરકારે એટલી બધી અપડેટેડ કરી છે. તમે કોઈ પણ એક શાળામાં જાઓ, એમાં બધી જ સુવિધાઓ હોય છે, અને સૌથી વધારે પ્લસ ફેક્ટર એ હોય છે કે શિક્ષકો જેને સૌથી વધારે ટકા મળ્યા હોય એ લોકો એવા ક્વોલિફાઈડ શિક્ષકો સરકારી નોકરીમાં હોય છે, અને એ જ્યારે ભણાવે અને એની સામે પ્રાઇવેટવાળા ભણાવે, એ બેમાં તો ઘણો બધો અંતર રહેવાનું છે. તો વાલીઓ હવે આ વાત સમજ્યા છે અને અમારી સરકારી શાળામાં વિશ્વાસ સાથે એ બાળકોને દાખલ કરે છે. આ એક બહુ જોરદાર સમાજે આપેલો સંદેશો છે. અને વાલીઓની જે તમે વાત કરી કે વાલીઓએ શું શીખવાનું છે, તો હું એક વાત કહું તમને. વાલીઓ આવા મુદ્દા પર ક્યારેય પણ ફોકસ નથી કરતા. જો જેવું બાળક 10મામાં આવ્યું, બોર્ડમાં આવ્યું, કોઈ વળી એના 6 મહિના પહેલાં, કોઈ બોર્ડમાં આવી જાય પછી એમ ચિંતા કરવા માંડે, હે મારો છોકરો તો ભણવા નથી બેસતો, મારી તો દીકરીને તો હું કહું ને એ તું વાંચવા બેસને તો અડધો કલાક પણ ચોપડી લઈને બેસી નથી શકતી. તો એમાં ખરેખર વાંક મા બાપનો છે. એમણે બાળકને નાનપણ ઇન સેન્સ કે મારી દ્રષ્ટિએ 3.5-4 વર્ષની ઉંમર બહુ થઈ ગઈ, એને ક્યારે એવી ટેવ પડી કે લે બેટા આ ચોપડી બહુ જ સરસ છે, ચાલ તો આપણે વાંચીએ. માતા પિતાને ઘરમાં ટીવીના શો જોતા જુએ છે કે કોમ્પ્યુટર પર કામ કરતા જુએ છે, પણ બાળકે માતા પિતાને વાંચતા જોયા? જો બાળક વાર્તાઓ વાંચવા પણ પ્રેરાશે ને તો એનો પ્લસ પોઈન્ટ શું થશે? એને કમસે કમ એક જગ્યાએ બેસીને અડધો કલાક 1 કલાક વાંચનની ટેવ પડશે. તો એ જ્યારે બોર્ડમાં આવશે તો આ ટેવ એને મદદરૂપ થશે અને વિષય વસ્તુનું વાંચન સરસ રીતે કરી શકશે. તો આ એક ટેવ વાલીઓએ બાળકોને શીખવાડવાની જરૂર છે. દર વર્ષે આપણે અહીંયા પુસ્તક મેળા થાય છે. જાઓ, તમારા બાળકને જે વિષય ગમતો હોય એનું પુસ્તક આપો. મેં મારા બંને બાળકો નાનપણથી ઉછેર્યા, એમાં આ બંનેને ટેવ વિકસાવી છે. અને પુસ્તક મેળામાં જઈએ, એને જે ગમે વિષયનું પુસ્તક એના માટે ખરીદીએ, એમ કરતાં કરતાં એમના માટેની એક અલગ લાઇબ્રેરી મારા પોતાના ઘરમાં છે. અને મને બહુ જ આનંદ છે કે એવી નાની નાની જે એમના માટે ટેવ પાડી હતી એના લીધે એમનું કોન્સન્ટ્રેશન પણ વધ્યું, અને જ્યારે એ બોર્ડમાં આવ્યા મેં ક્યારેય એમની ચિંતા નથી કરી, અને બંનેનું વ્યક્તિત્વ આજે બહુ જ અલગ છે. વાહ, ક્યાં વાત નહીં કહેતો. અને હવે આપ તો ઇનોવેટર છો, મને નથી લાગતું કે આપે જે કર્યું છે એ પૂરતું છે આપના માટે. હવે કંઈક નવું આપ કરતા જ હશો અથવા વિચારી રહ્યા છો, તો હવે નેક્સ્ટ સ્ટેપ શું છે તમારું? હવે શૌનકભાઈ, ખરેખર કહું ને
એકે ઇનોવેશન મેં વિચારીને નથી કર્યું. અરે વાહ. મારી સામે શું પડકાર આવે છે હા અને એ પડકારને કેવી રીતે હું સોલ્વ કરી શકું, જી. તો એ રીતે મારું કામ આગળ વધે છે. એટલે સોરી, પણ આ પ્રશ્ન પણ આ એ સરસ જવાબ છે ને, કે જે આવશે એના પરથી નક્કી થશે કે હવે આગળ કેવી રીતે જવાશે. મારામાં એ હિંમત છે વાહ. અને મારામાં પરિણામ આવે ત્યાં સુધીની ધીરજ છે. આ બે મારા વ્યક્તિત્વના અલગ પાસા છે કે હું ક્યારેય હિંમત હારતી નથી અને હું ક્યારેય ધીરજનો પલ્લું છોડતી નથી. રાઈટ. મારે પરિણામ જોઈએ છે તો પરિણામ લાવવા માટે હું શું કરી શકું અને કેવી રીતે મહેનત કરી શકું એ જ વિચારું છું. વાહ. અને એમાં મને મજા આવે છે ખરેખર. જો આપે તો બંને માધ્યમોમાં કામ કર્યું છે, અંગ્રેજી અને ગુજરાતી. સૌથી વધારે ચર્ચાનો ડિબેટનો વિષય ઘણીવાર એ જ થઈ જતો હોય છે, બધા બેઠા હોઈએ ત્યારે. એક જનરેશન એમ કહેતી હોય કે અરે અમે ગુજરાતી મીડિયમમાં ભણ્યા જ ને, અમે અત્યારે આગળ નથી. એ કેમ કહેતા હોય છે કે ગુજરાતી મીડિયમમાં કશું ના થાય, વૈશ્વિક હોવું જોઈએ બાળક, એટલે એને તો અંગ્રેજી માધ્યમમાં જ ભણાવો. આ ડિબેટમાં તમારો પોઈન્ટ ઓફ વ્યૂ શું છે એ કહો. તમે બહુ જોરદાર પ્રશ્ન પૂછ્યો. કહું, ચોક્કસ કહું. આ પ્રશ્ન મને હમણાં જ એક આઈઆઈએમમાં કામ કરતા બેને હજી બે દિવસ પહેલાં જ એની સાથે ચર્ચા થઈ. એમનું બાળક નાનું છે અને હવે એને શાળાએ મૂકવું છે, તો એમ કે બેન ગુજરાતી મીડિયમમાં મૂકવું કે અંગ્રેજી મીડિયમમાં મૂકવું. ત્યારે મેં એમને કહ્યું કે મેં મારા બાળકો જ્યારે ભણાવવાના હતા એ ઉંમરે જે ડિસિઝન લીધો હતો એ હતો કે મારા બાળકોને હું ગુજરાતી માધ્યમમાં જ ભણાવીશ અને ગુજરાતી માધ્યમની શાળામાં જ દાખલ કર્યા. એ લોકોએ ભણવાની સાથે સાથે જાતની સહઅભ્યાસ પ્રવૃત્તિઓમાં ભાગ લીધો. પછી મારા બાળકોને ક્યારેય પણ ભાગ લેવાનો થાય નિબંધ સ્પર્ધામાં કે વક્તૃત્વ સ્પર્ધામાં, મેં જાતે તૈયાર કર્યા છે. અને એ લોકોને પેપર સ્ટાઇલ કેવી રીતે લખવી ત્યાંથી માંડીને એના વ્યક્તિત્વ વિકાસ માટેની જે હરીફાઈઓ અને શાળાની શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં ભાગ લેવડાવ્યો છે, ત્યારે દરેકમાં એક મા તરીકે મેં પોતે બહુ જ રસથી એમની સાથે અને એમના માટે કામ કર્યું છે, જે એ લોકો પણ ભૂલી નથી શકતા. હવે થયું કેવું કે અંગ્રેજી માટે વેકેશનમાં એક્સ્ટ્રા ક્લાસીસ એ લોકોને કરાયા મેં બીજા દેશની યુનિવર્સિટીના. એટલે એપ્રિલ મહિના સુધી, જૂનથી એપ્રિલ મારું બાળક શાળામાં ભણે, આખો મે મહિનો અંગ્રેજીના ક્લાસ, અને એમાં પણ એનું પરફોર્મન્સ એટલું બધું હાઈ હોય. એટલે હું વેકેશન મનાવવા આટલા વર્ષો ક્યાંય જઈ જ નથી શકી. એ મારું તપ કહી શકો તમે એક માતા તરીકે. કારણ કે એ જ્યારે ક્લાસીસ કરવા જાય તો સવારે જાય, એને તૈયાર કરવું, એને નાસ્તાનો ડબ્બો ભરી આપો, બપોરે પાછું આવે 5-6 કલાક ભણીને, ત્યાં સુધી એની રાહ જોવી, ઘરમાં કામ કરું. સરવાળે એનું પરિણામ તમને કહું, 12મું ભણ્યા પછી મારો દીકરો અને અત્યારે મારી દીકરી પણ કોલેજમાં જોડાયા અને માધ્યમ અંગ્રેજી હતું. એના વર્ગમાં અંગ્રેજી માધ્યમમાં ભણેલા પણ બાળકો હતા. પરિવાર ગુજરાતી હોય તો એ લોકોની ફ્લુઅન્સી નથી વાતચીત કરવાની, લખવાની. અમે ગુજરાતી પરિવાર છીએ, પણ મેં મારા બાળકનું અંગ્રેજી કાચું ના રહે એના માટે જે સતત અને સજાગ પ્રયત્નો કર્યા હતા, એના પરિણામે મારો દીકરો એટલું સરસ, મારી દીકરી એટલું સરસ અભિવ્યક્ત કરી શકતા હતા, લેખનમાં, મૌખિક પણ. અને મને કહેતા ગર્વ થાય છે કે એણે BBA કમ્પ્લીટ કર્યું તો યુનિવર્સિટીમાં ફર્સ્ટ હતો. અને એણે આઈઆઈએમની કેટની એક્ઝામ પણ ક્લિયર કરી, બહુ જ હાયર પર્સન્ટેજ સાથે. અત્યારે MBA કરી રહ્યો છે અને હમણાં જ 4 દિવસ પહેલાંનું રિઝલ્ટ આવ્યું તો UGC નેટમાં 98.75% સાથે એ ક્વોલિફાઈડ થયો છે. ક્યાં વાત. મારા બાળકો ગુજરાતી માધ્યમમાં ભણેલા છે. અને પ્લસ એડ કરું કે મારા દીકરાને 3 ફોરેન લેંગ્વેજ એટલી સુંદર આવડે છે, લખતા, વાંચતા, બોલતા બધું છે. તો આ ક્યારે થયું? જો મારી પાસે 2 ચોઈસ હતી. હું એને અંગ્રેજી માધ્યમમાં ભણાવું, કેમ? તો એનું અંગ્રેજી સારું હોવું જોઈએ.
અત્યારે પણ એનું બેસ્ટ છે, યુનિવર્સિટી ટોપર્સ છે, આટલી સરસ હાઈલી ક્વોલિફાઈડ થયો છે જાહેર પરીક્ષામાં. મેં જરાય ટેન્શન લીધું નથી, મેં ટ્યુશનોના પૈસા એવા ભર્યા નથી. આપણે લોકો જેવું વિચારે છે એવું વિચાર્યું નથી, કારણ કે મને ખબર છે કે માતૃભાષા એ માં છે. વાહ. અને માની કમ્પેર કોઈની સાથે ક્યારેય ના થઈ શકે. ક્યાં વાત. પણ જો તમે ચિંતિત હોવ કે મારા બાળકને ઇંગ્લિશ નહીં આવડે તો શું થશે, તો તમે પણ એક માતા પિતા તરીકે સજાગ થાવ. અને તમે ઘણા બધા અત્યારે તો ઓપ્શન છે, એના માટે ગમે તે તમે કરી શકો છો. બરાબર છે. પણ એના માટે એને ફરજિયાત અંગ્રેજી માધ્યમમાં ભણાવવું એ મને બિલકુલ યોગ્ય નહોતું લાગ્યું, એટલે મેં નહોતું કર્યું. પણ આજે પરિસ્થિતિ એવી ઉલટી થઈ ગઈ છે કે એ લોકો કોન્સ્ટન્ટ ગુજરાતીમાં બોલે છે, ગુજરાતીમાં લખે છે, ગુજરાતીમાં વાંચે છે, ગુજરાતીમાં વિચારે છે. એવું નથી. એ લોકો એને વાતચીત કરવી હોય તો ફોરેન લેંગ્વેજમાં કોઈની સાથે એના ક્લાયન્ટ સાથે વાત કરતો હોય તો એમાં હું આમ આવી રહ્યો શું ચાલે. અને બંનેનું પરફોર્મન્સ બહુ જ સારું છે. તમારી વાત મને એ તો સમજાઈ ગઈ, અને આપણે બધાએ સમજવા જેવી છે આ વાત કે એ એટલા માટે આટલું સરસ એક્સિલન્ટ કામ કરી શક્યા કારણ કે જે ભાષામાં એ વિચારે છે, સપનાઓ જુએ છે, જે ભાષા એમને બોલાય છે ઘરમાં, અને માતા પિતા જેમાં સૌથી વધુ એમને મદદરૂપ થઈ શકે છે એવી જ ભાષામાં એ ભણ્યા, જેથી કરીને જે સૌથી અગત્યની વાત છે વ્યક્તિત્વ વિકાસની, એ પોતાની ભાષામાં થઈ જ ગયું. પછી માત્ર ભાષાને એઝ અ ટૂલ એ લોકો આવી રીતે શીખ્યા, પણ જે વ્યક્તિત્વ વિકાસ છે એમાં જે પેલો ભાષાનો ડર છે, માધ્યમનો ડર છે, એ જતો જ રહ્યો, અને એટલે પૂર્ણતયા એકદમ વિકસિત થયા અને પછી આ શીખ્યા. આ બહુ સરસ મજાની તમે વાત કરી. તો ચાલો, અંગ્રેજીનો આપણે અનાદર નથી કરતા. જી, એવું નથી કે અંગ્રેજી વગર ચાલી જશે, પણ ગુજરાતીના ભોગે અંગ્રેજી શીખો એ વસ્તુ ખોટી છે. બિલકુલ. ક્યાં બાત હે. બહુ મજા આવી. એક સમયની પણ મર્યાદા હોય છે, બાકી તો તમારી સાથે એટલી સરસ રસપ્રદ વાતો ચાલે છે કે આ દોર આગળ પણ જઈ શકે. પણ આપ આવ્યા અને આટલી સરસ મજાની વાતો આટલી રોચક રીતે શેર કરી, એના માટે ખૂબ ખૂબ આભાર આપનો. થેન્ક યુ. મિત્રો, તમે પણ તમારી વાતો શેર કરી જ શકો છો અમારી સાથે, કારણ કે આપણે ઈમેલથી તો જોડાયેલા છીએ જ. તો તમે ઈમેલ કરો અમને. અમારું ઈમેલ એડ્રેસ છે goodmorninggujarat@gmail.com.